નમસ્કાર મિત્રો, માસ્ટર કી શ્રીમદ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે। અત્યાર સુધી આપણે જોયું કે દુર્યોધને પોતાની સેનાના મહાન યોદ્ધાઓ અને તેમની શક્તિનું વર્ણન કર્યું। આજે આપણે જોઈશું અધ્યાય 1 અર્જુન વિષાદ યોગનો શ્લોક 10, જેમાં દુર્યોધન બંને સેનાઓની સરખામણી કરીને પોતાનું મનોવિજ્ઞાન રજૂ કરે છે। તો ચાલો આજના શ્લોક દ્વારા જીવનનો એક નવો પાઠ શીખીએ। 1 સંપૂર્ણ સંસ્કૃત શ્લોક અપર્યાપ્તમ તદસ્માકમ બલમ ભીષ્માભિરક્ષિતમ पर्याप्तम त्विदमितेषा बलम भीमाभिरक्षितम 10। 2 સરળ ગુજરાતી અર્થ દુર્યોધન કહે છે, ભીષ્મ પિતામહ દ્વારા રક્ષાયેલી આપણી તે સેના કૌરવ સેના સઘળી રીતે અજેય છે, જ્યારે ભીમ દ્વારા રક્ષાયેલી આ પાંડવોની સેના જીતવા માટે સરળ, મર્યાદિત છે। નોંધ: આ શ્લોકના બે અર્થ થાય છે। એકમાં દુર્યોધન પોતાની સેનાને શ્રેષ્ઠ માને છે અને બીજા અર્થમાં તે અંદરથી ડરેલો હોવાથી પોતાની સેનાને અપૂર્ણ માને છે। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1 અપર્યાપ્તમ શબ્દનો અહીં શું અર્થ છે? જવાબ: અહીં તેનો અર્થ અમર્યાદિત અથવા અજેય થાય છે, દુર્યોધનના અભિમાન મુજબ। 2 કૌરવ સેનાનું રક્ષણ કોણ કરી રહ્યું હતું? જવાબ: પિતામહ ભીષ્મ। 3 પાંડવ સેનાનું નેતૃત્વ અથવા રક્ષણ કોના હાથમાં હતું? જવાબ: મહાબલી ભીમના હાથમાં। 4 દુર્યોધને પાંડવોની સેના માટે કયો શબ્દ વાપર્યો? જવાબ: પર્યાપ્તમ, એટલે કે જેની શક્તિ મર્યાદિત છે અને જેને હરાવી શકાય તેમ છે। 5 દુર્યોધન ભીષ્મ પિતામહને કેમ આગળ રાખે છે? જવાબ: કારણ કે ભીષ્મ પાસે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું અને તેઓ અજેય હતા। 6 આ શ્લોકમાં દુર્યોધનનો કયો ભાવ પ્રગટ થાય છે? જવાબ: તેનો અત્યંત આત્મવિશ્વાસ અથવા તો છુપો ભય, ઇન્સિક્યોરિટી। 7 શું દુર્યોધન પાંડવોની શક્તિને ઓછી આંકતો હતો? જવાબ: હા, તે ભીમની સરખામણીમાં ભીષ્મને વધુ શક્તિશાળી માનતો હતો। 8 બલમ શબ્દનો અર્થ શું છે? જવાબ: સૈન્ય શક્તિ અથવા તાકાત। 9 દુર્યોધન આ બધું કોને કહી રહ્યો છે? જવાબ: ગુરુ દ્રોણાચાર્યને। 10 આ શ્લોક આપણને શું સમજાવે છે? જવાબ: 2 પક્ષો વચ્ચેની માનસિક સરખામણી અને સેનાપતિનું મહત્વ। 5 જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ આત્મવિશ્વાસ વિરુદ્ધ અહંકાર। આ શ્લોક આપણને માનસિક શક્તિ અને સરખામણીના મનોવિજ્ઞાન વિશે ઊંડી સમજણ આપે છે। 1 આત્મવિશ્વાસ અને ભ્રમ વચ્ચેનો તફાવત દુર્યોધન પોતાની સેનાને અપર્યાપ્ત, અજેય માને છે। જીવનમાં આત્મવિશ્વાસ હોવો સારી વાત છે, પણ જ્યારે તે અહંકારમાં બદલાઈ જાય છે ત્યારે માણસ વાસ્તવિકતા જોવાનું ભૂલી જાય છે। દુર્યોધનને લાગતું હતું કે ભીષ્મ સાથે છે એટલે તે ક્યારેય હારશે નહીં। આપણે પણ ઘણીવાર આપણી સાધન સંપત્તિ પર એટલો ગર્વ કરીએ છીએ કે સામે પક્ષની સાચી તાકાત કે નૈતિકતાને ઓળખી શકતા નથી। 2 નેતૃત્વનું મહત્વ લીડરશિપ અહીં બે સેનાપતિઓની તુલના છે, એક બાજુ અનુભવી ભીષ્મ અને બીજી બાજુ શક્તિશાળી ભીમ। કોઈપણ કાર્યની સફળતા તેના લીડર પર નિર્ભર કરે છે। દુર્યોધન સંખ્યાબળ અને અનુભવને મહત્વ આપે છે, પણ પાંડવો પાસે ધર્મ અને શ્રીકૃષ્ણનું માર્ગદર્શન હતું। આ શીખવે છે કે માત્ર સંખ્યા મોટી હોવાથી વિજય નથી મળતો, પણ યોગ્ય નેતૃત્વ અને સાચો માર્ગ હોવો જરૂરી છે। 3 નબળાઈને ઓળખવી ઘણીવાર જ્યારે માણસ અંદરથી ડરેલો હોય ત્યારે તે બહારથી બહુ મોટી વાતો કરે છે। દુર્યોધનનું આ વિધાન તેની અંદર રહેલા ભયને છુપાવવાનો એક પ્રયાસ પણ હોઈ શકે। જીવનમાં હંમેશા આપણી અને આપણા પ્રતિસ્પર્ધીની શક્તિનું તટસ્થ મૂલ્યાંકન કરવું જોઈએ। જો આપણે આપણી નબળાઈઓને સ્વીકારીશું નહીં તો આપણે તેમાં સુધારો ક્યારેય નહીં કરી શકીએ। નિષ્કર્ષ: સફળતા મેળવવા માટે સંસાધનોની વિપુલતા કરતાં મનની મક્કમતા અને સત્યનો પક્ષ હોવો વધુ જરૂરી છે। માત્ર સંખ્યાબળના આધારે કરેલી ગણતરીઓ ઘણીવાર ખોટી સાબિત થાય છે। મિત્રો, દુર્યોધને તો પોતાની સેનાને અજેય માની લીધી હતી, પણ શું ભીષ્મ પિતામહ અને અન્ય યોદ્ધાઓ પણ એટલા જ ઉત્સાહમાં હતા? એ જાણવા માટે આવતીકાલે જોઈશું શ્લોક 11, જેમાં દુર્યોધન તમામ યોદ્ધાઓને એક ખાસ આદેશ આપે છે। ગીતાના આ જ્ઞાનને વધુ લોકો સુધી પહોંચાડવા માટે આ વિડિયોને લાઇક કરજો અને તમારી ચેનલ ડિજિટલ ઠાકોરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આવતીકાલે ફરી મળીશું